હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને આપણે આવી ગયા છે વાડીએ. વાડીએ હતો પ્રોગ્રામ આપણે પટ્ટી અને બટેટાની ચિપ્સ ભજીયા પ્રોગ્રામ રાખેલ. નયનભાઈ મરચાં કાપે ને બટેટા ચિપ્સ બનાવી રહ્યા છે. અને આપણે ચૂલે બકડી મૂકી દીધો છે. ટાપ કરી આપણે તેલ નાખી દીધું એમાં, અને આ પટ્ટી કમ્પ્લીટ. એમાં નાખ્યું મીઠું અને ધાણા જીરું નાખી દીધું થોડુંક આપણે એમાં. સંજીભાઈ ટાપ હરખો કરે છે. હવે નાખી દીધું આપણે ધાણા જીરું. મરચાંની પટ્ટી છે. નાખી દીધો ગુલાબ બેસન. અને 1 ગ્લાસ પાણી. જોઈ લો, સંજયભાઈ બનાવે છે પટ્ટી અને ચિપ્સ કપાઈને આવી ગઈ છે બટાટા. સીણા લોટ કાઢ્યો તો પાછો નાખ્યો સંજયભાઈએ. અને આ છે કાલા જાંબુ, નયનભાઈ બનાવેલા. અને જયેશભાઈ બનાવે છે છાશ. કોરું નાખીને બનાવે છે છાશ, વાલી વાલી છાશ. આ ન હોય તો ખાવાનું અધૂરું રહે. આને કહેવાય છાશ. પ્યોર કોરું છે. અને આપણે નાખ્યું એમાં પાણી અને છાશ કમ્પ્લીટ. પછી આપણે નાખી તપેલીમાં ચટણી. આ છે ગ્રીન ચટણી. આ છે ગ્રીન ચટણી. ભૂંગળા તરાઈ ગયા છે. અને પટ્ટી નાખી દીધી છે તરવા. સંજયભાઈ બેઠા છે પટ્ટી તરવા. મરચાની પટ્ટી. જોઈ શકો છો તમે, તાપે આપણે વધારે રાખીએ છીએ એટલે પટ્ટી કડક બને. આપણે નયનભાઈ પાથરી દીધું છે વાળીએ. ને આ જાંબુ છે અને કાલા જાંબુ બે હતા. આવી ગઈ છે પટ્ટી ને મરચા. જયેશભાઈ, અજયભાઈ, નયનભાઈ બેસી ગયા છે જમવા. અજયભાઈ ભરે છે છાશ. જો આવી ગઈ છે ચિપ્સ વટન. આપણે ખાઈ લીધે બધા ચિપ્સ. જયેશભાઈ નાખી દીધું લીંબુ એમાં વધારે, જંજીરા અને લીંબુ. જોઈ લો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.